વીરપુર ગુરુકુળના 14 વર્ષ પૂર્ણ થતા 1011 કુમારિકાઓનું કન્યા પૂજન અને વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। યાત્રાધામ વીરપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાલય ગુરુકુળે તેના સ્થાપના 14 વર્ષે સફળતાપૂર્વક પૂર્ણ કરી 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ અવસર નિમિત્તે ગુરુકુળ ખાતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુરુકુળના સ્વામી વિશ્વ વિહારદાસજી જલારામ બાપાનું પૂજન, બ્રહ્મ પૂજન તેમજ શક્તિ સ્વરૂપા કન્યા પૂજા તેમજ વિવિધ શાસ્ત્રોક્ત રીતે કાર્યક્રમને પવિત્ર બનાવ્યો હતો। ગુરુકુળના સ્વામી, શિક્ષકો, કાર્યકરો અને સેવકો દ્વારા વીરપુર ગામની કુલ 1011 કુમારિકાઓનું પૂજન કરી તેમને સન્માનપૂર્વક ભોજન કરાવ્યું હતું તેમજ દક્ષિણા અને ભેટ અર્પણ કરવામાં આવ્યા। ત્યારબાદ વાર્ષિક ઉત્સવ નિમિત્તે ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, કૃતિઓ અને કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જેમને ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનો અને મંત્રમુગ્ધ બની નિહાળ્યા હતા। સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાલય ગુરુકુળમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા સંસ્કારનું સિંચન થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે અને આ સાથે ગુરુકુળ દ્વારા સમાજ સેવાના અનેક કાર્યો પણ કરવામાં આવે છે, જેમાં સર્વરોગ નિદાન કેમ્પ અને હોસ્પિટલમાં સગર્ભા બહેનો માટે ટિફિન સેવા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। જે કેસની ગુજરાતી સાથે ભાગ્યેશ ડુબરિયા, વીરપુર। જય સ્વામિનારાયણ, જય જલારામ। આજે સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ જલારામ વીરપુરમાં ત્રિવેણી સંગમ મહોત્સવ ઉજવવામાં આવ્યો। પ્રથમ અમારા પૂજ્ય ગુરુદેવ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી એમની પુણ્યતિથિ, પૂજ્ય મારા ગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીનો જન્મદિવસ અને આ સંસ્થા 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। આજના દિવસે ગુરુકુળ દ્વારા શક્તિ સ્વરૂપા દીકરીઓનું પૂજન કર્યું। 1000 ઉપર દીકરીઓનું પૂજન કર્યું છે, એમનો અમને આનંદ છે અને સાથોસાથ હોળી પણ આવી રહી છે એવો આ સંસ્થા દ્વારા આજે સરસ આયોજન કર્યું। અનેક બાળાઓને રાજી કરી એમનું પૂજન કર્યું અને ભગવાન સ્વામિનારાયણ જલારામ બાપાને રાજી કરવાની કોશિશ કરી છે। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ હોળીના તહેવારો અને જે આ ઉત્સવો કર્યા છે એનાથી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ મારા ગુરુજનો મારી ઉપર રાજી થાય અને સર્વ પ્રકારે આ સંસ્થાના ભણવા આવતા બાળકો અને સુખી થાય, એમની દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી ભગવાન સ્વામિનારાયણ અને જલારામ બાપાના ચરણમાં હું પ્રાર્થના કરું છું। શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારદાસજી, સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ પ્રમુખ શ્રી। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય જલારામ। મારું નામ ઝાલા ધર્મિષ્ઠાબા જયદેવસિંહ છે અને હું અહીં સ્વામિનારાયણ ગુરુકુળ વીરપુરના ઇંગ્લિશ મીડિયમ વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। અમારી સ્વામિનારાયણ ગુરુકુળ વીરપુર માટે આજે ખૂબ ગૌરવનો દિવસ છે, કારણ કે અમારી શાળાનો વાર્ષિકોત્સવ ગુરુકુળ ગૌરવ ઉત્સવ છે। સાથે સાથે શક્તિ સ્વરૂપા કન્યા પૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજી તેમજ અક્ષર નિવાસી કોઠારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી ની પુણ્યતિથિ નિમિત્તે આજે શક્તિ સ્વરૂપા કન્યા પૂજનનો કાર્યક્રમ અહીં રાખેલો છે। તેમાં અમારા સંસ્થાના પ્રણેતા એવા શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી તેમજ અમારી સંસ્થાના વડા એવા શ્રી સ્વામી વિશ્વવિહારદાસજી દ્વારા અમને એ માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહે છે। આજના આ કાર્યક્રમમાં દીકરીઓનું અમે પૂજન કરી અને તેમને ભેટ સોગાદ અર્પણ કરેલી છે। અમારી સ્વામિનારાયણ ગુરુકુળ 2012માં શરૂ થઈ અને આજે 2026માં તે પોતાના 15મા વર્ષમાં મંગલ ગૌરવભેર પ્રવેશ કરી રહી છે। તે બદલ અમારી શાળામાં ગુરુકુળ ગૌરવ ઉત્સવ વાર્ષિકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સિવાય અમારી શાળામાં અનેક સેવાકીય કાર્યો થતા રહે છે। અમારી ગુરુકુળના જે કાર્યક્રમ છે ચલો અયોધ્યા ચલે હોય તે સંસ્કૃતિની ધરોહર હોય, તેમાં અનેકવિધ સામાજિક કાર્ય થતા રહે છે। તેમાં બ્રહ્મભોજન, એ સિવાય બ્લડ ડોનેશન કેમ્પ, સર્વનિદાન રોગ કેમ્પ એવા અનેકવિધ કાર્યો થતા રહે છે। આ સિવાય અમારી શાળામાં અહીં ગૌશાળા પણ છે કે જ્યાં ગાયોનું પૂજન અને સેવા કરવામાં આવે છે। તેની સાથે સાથે જે હોસ્પિટલ છે ત્યાં સગર્ભા મહિલાઓને
ટિફિનની પણ સેવામાં દેવામાં આવે છે. આ સાથે જો અમારી સંસ્થાના શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ સાથે ઉત્તમ સંસ્કારનું સિંચન એટલે અમારી સ્વામિનારાયણ ગુરુકુળ વીરપુર. અમારી શાળામાં આધ્યાત્મિકની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ આપવામાં આવે છે. તે બદલ અમે ખૂબ ધન્ય અનુભવીએ છીએ. અમારી શાળાના શિક્ષકોનો પણ આમાં પૂરેપૂરો સહયોગ છે.